વડોદરા શહેર પોલીસ દ્વારા સિટી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલ ભારત તથા પાકિસ્તાનની મેચ ચાલી રહેલ છે, તેને લઈને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ તથા ઝોનના જે ડીસીપી છે તેઓ પણ અને તેઓ સાથે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ હાજર આ ફૂટ પેટ્રોલિંગમાં રહ્યા હતા। આજે ભારત પાકિસ્તાનની મેચ છે, એના ઉપલક્ષ્યમાં તકેદારીના ભાગરૂપે કોઈ બનાવ ન બને અને ખૂબ શાંતિથી આ મેચ દરમિયાન વાતાવરણ જળવાઈ રહે એના માટે 4 દરવાજા જે સંવેદનશીલ વિસ્તાર છે એમાં ડીસીપી ઝોન 4, ડીસીપી ઝોન 3, ડીસીપી 1 ડિવિઝન અને તમામ પાણીગેટ, વાડી, કારેલીબાગ, સિટી એના પીઆઈઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધુ પોલીસ હાલમાં જોડાયેલી છે અને આ બંદોબસ્ત ચાલુ રહેશે। સાથે સાથે પ્રોજેક્ટ શસ્ત્ર ચાલી રહ્યો છે, એને પણ ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ 6 થી 12 સુધી અમારી પોલીસ ઓન રોડ રહેવાની છે, એને પણ ધ્યાનમાં રાખીને સંવેદનશીલ પોઈન્ટ લેવામાં આવ્યા છે અને આ બંદોબસ્ત લેટ નાઇટ સુધી ચાલુ છે।